2010માં જયારે ગુજરાતનો સ્વર્ણિમ જયંતિનો અવસર આવી રહ્યો છે ત્યારે પ્રત્યેક નાગરિક કોઈને કોઈ સંકલ્પ કરે. ત્રિનેત્રેશ્વર મહાદેવના ચરણોમાં બેઠા છે ત્યારે મનમાં કોઈને કોઈ સારો નિર્ણય કરીને જઈએ કે હવે હું અમુક ચીજ કરીશ અથવા અમુક બાબત નહીં કરું. તમે જોજો તમારા આખા કુટુંબના જીવનમાં બદલ આવી જશે, તમારું જીવન બદલાઈ જશે. અને મેળામાં આવ્યા છે, માલ્યા છે, આનંદ 2-5 કલાકનો, 1 દિવસ કે 2 દિવસનો નહીં. એ આનંદ જીવનનો આનંદ બની જાય, જીવનના સુખનું કારણ બની જાય. અને કુટુંબનો પ્રત્યેક વ્યક્તિ કોઈને કોઈ સારો નિર્ણય કરે ઈશ્વરના દરબારમાં આવીને કે આપણા ગુજરાત, ગરવી ગુજરાત, આપણું વાલસમું ગુજરાત, આ વાલસમા ગુજરાતને 50 વર્ષ થવાના છે એના નિમિત્તે હું મારા જીવનમાં આટલું કરીશ. અને એક વાર આ જો સંકલ્પ કરીશું તો આ ત્રિનેત્રેશ્વર ઈશ્વરની કૃપા આપણા ઉપર ઉતરશે અને આપણા ગુજરાતને આગળ લઈ જવામાં આ 5.5 કરોડ નાગરિકો કામે આવશે. એક નાગરિક એક કદમ ઉઠાવે, ગુજરાતના 5.5 કરોડ કદમ થઈ જાય. અને જે રાજ્યના 5.5 કરોડ કદમ આગળ નીકળે, દુનિયાની કોઈ તાકાત, કોઈ બોમ્બ ધડાકા, કોઈ આડેડાઈઓ આ ગુજરાતની પ્રગતિને રોકી ન શકે. અને પ્રગતિ ગુજરાતની થશે તો ગરીબના ઘરમાં પણ એ સુખનો સૂરજ ઉગ્યા વિના રહેશે નહીં. એટલા માટે મેળો તરણેતરનો હોય, ત્રિનેત્રેશ્વર મહાદેવના આશીર્વાદ હોય, રંગબેરંગી વાતાવરણ હોય, ત્યારે ગુજરાતની આવતીકાલના રંગબેરંગી સપના જોઈને આપણે બધા આગળ ધપીએ. એ જ શુભેચ્છા. આ વખતે આ તરણેતરના મેળામાં પહેલીવાર રાજ્ય સરકારે પશુપાલનનો પણ એક કાર્યક્રમ કર્યો. ગુજરાતમાં પશુપાલન ક્ષેત્રે નવી હરણફાળ ભરવી છે. એ માટે રાજ્ય સરકારે પશુ ઉછેર માટે, ખેડૂતોને માર્ગદર્શન મળે માટે, સારા પશુ ડોક્ટરો તૈયાર થાય એટલા માટે, પશુઓના જાણકાર તૈયાર થાય એટલા માટે એક કામધેનુ યુનિવર્સિટી, માત્ર પશુઓ માટેની કામધેનુ યુનિવર્સિટી, એનું ગુજરાતમાં નિર્માણ કરવાનું નક્કી કર્યું છે. અને એનો લાભ આવનારા દિવસોમાં ખેડૂતને મળવાનો છે. કારણ ગુજરાતે શ્વેત ક્રાંતિ કરી છે, પરંતુ તે અટકવું નથી. હજુ એમાં હરણફાળ ભરવી છે. અને હરણફાળ ભરવા માટે આ કામધેનુ યુનિવર્સિટી એક મહત્વનું પાસું બની રહેશે એવો મને પૂરો વિશ્વાસ છે. ફરી એકવાર આપ સૌને આ તરણેતરના મેળાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.